અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે। સાવરકુંડલામાં આંબરડી ગામે દલિત સમાજ દ્વારા આંબેડકર અમર રહોના નારા સાથે મુખ્ય બજારોમાં ડીજેના તાલ સાથે શોભાયાત્રા નીકાળી અને અન્ય સમાજના આગેવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા। ભારતના પ્રથમ કાયદા મંત્રી ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે 133મી જન્મજયંતિના દિવસે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમરેલીના સાવરકુંડલાના આંબરડી ગામે પણ દલિત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સજાવીને ટ્રેક્ટરમાં સવાર 9 યુવાનો દ્વારા બાબા સાહેબ અમર રહોના નારા મોટી સંખ્યામાં દલિત સમાજ આગેવાનો અને મહિલાઓ પણ જોડાયા હતા। આ શોભાયાત્રા ગામની મુખ્ય બજારોમાં ફરી હતી। ત્યારે દલિત સમાજ સાથે સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દીપક માલાણી સહિત અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। आंबेडकर साहेब એટલે આપણા દેશના મહાન સપૂત અને દુનિયાનું સૌથી લેખિત બંધારણ ઘડવામાં એમનો અગત્યનો ભાગ હતો। બંધારણની મસૂદા સમિતિના અધ્યક્ષ હતા। આપણા દેશના મહાન બંધારણના ઘડવૈયા એવા આંબેડકર સાહેબની જન્મજયંતિ છે। એટલે સૌ ભારતવાસીઓએ જે બંધારણને માને છે, લોકશાહીને માને છે અને આવી 75 વર્ષનું આ બંધારણ જેને સૌએ આજના દિવસે પોતપોતાની રીતે બાબા સાહેબ આંબેડકરને સ્મરણાંજલિ અર્પવી જોઈએ। આજે બાબા સાહેબ આંબેડકર દેશના એક ઘડવૈયા હતા બંધારણના, તેની આજે 133મી જન્મજયંતિ નિમિત્તે અમે આજે ફુલાર વિધિ કરી અને ભવ્ય ઉજવણી કરેલ છે। એ દેશને સંદેશો આપવા માટે છે અને સૌ દેશ સાથે રહે અને એક દેશના ઘડવૈયા માટે એક ક્રાંતિકારી કાયમ કરે એ બધાનો આદેશ છે। બરાબર।